કંકુએ સાઈન કરી નાખી છે. સાઈન પણ કરી નાખી તે? પપ્પા, કાકા, મને એમાં કંઈક તો લોચો લાગે છે. પ્રિયા, આમાં લોચો શું? પપ્પા, આ કંકુએ તો આપણા બધાનું નાક કપાવ્યું. અરે, તારા સારા માટે જ પપ્પાએ તારા લગ્ન શ્રીભાઈ સાથે કરાવ્યા, અને તે શું કર્યું? બોલ, જવાબ આપ. શું કામ કંકુ? શું કામ આવું કર્યું? લગને ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે નથી રમવું કરીને ઢીંગલો ઉપાડીને ચાલતી પકડી. પણ તારે છૂટાછેડા જોઈએ છે શું કામ કંકુ? એનો તો જવાબ આપ. મારે નાના શેઠ જોડે લગ્ન નહોતા કરવા. હાય બાપા, આ છોકરી તો જો. તો ત્યારે તારે ના પાડી દેવી હતી ને? હા, ત્યારે કાં મૂંગી મંતર થઈને ઊભી રહી હતી? બાપુજીનો મારી ઉપર બહુ ઉપકાર હતા. એમને મને આ ઘર દીધું, આ બાપુજીનો પ્રેમ દીધો. બસ મારે આ ઉપકાર ઉતારી નાખવો તો. બસ એટલે બધાય વચ્ચે એમનું માન રાખવા માટે એમની વાત માની લીધી. તો પછી અત્યારે શું કામ એમનું માન નથી રાખતી? અને શ્રીનું શું? શ્રી સામે તો તને કઈ વાંધો નથી ને? આને બહારથી ટેકો દેવો પડશે. અરે પપ્પા, એ જ વાતનો તો વાંધો છે. કંકુને શ્રીભાઈ જરાય નથી ગમતા, બિલકુલ નથી ગમતા. અરે કહી દે, બોલ. હા હા, ભાભી સાચું કહે છે. મને નાના શેઠ બિલકુલ નથી ગમતા. એમનો સ્વભાવ બહુ ખરાબ છે. બધી વાતમાં બહુ કચકચ કરે છે ને કોઈની વાત સાંભળતા પણ નથી. એ છે ને, એ બસ મને નાના શેઠ નથી ગમતા. મારે એમની ભેગું નથી રહેવું. કંકુ, તું આ મોટા ભાઈ, આ છોકરી શું બોલે છે? કઈ સમજાતું નથી. એ તને ખબર છે કંકુ, શ્રીભાઈ તને કેટલો સપોર્ટ કરે છે. એ શ્રી જેવો જીવનસાથી બહુ નસીબદારને મળે. હશે, પણ મારે નાના શેઠ ભેગું નથી રહેવું. બાપુજી, તમને તો ખબર છે ને, લગન તો જીવન આખાની વાત કહેવાય. અને જીવન તો ગમતા ભેગું જ રહેવાય ને. બાપુજી, તમે મને સુખી રાખવા માંગતા હતા ને, પણ હું નાના શેઠ ભેગી સુખી નહીં રહું. બોલો, હવે શું કહેવાનું આ છોકરીને? પપ્પા, મને લાગે છે કે કંકુ કોઈની વાતમાં આવી ગઈ છે. કંકુ, આમ જો, તું જવાબ આપ. તું સાચું બોલે છે ને? તો તને માવડીના સામ આપવું એની પહેલા તું. પ્રિયા, આટલી નાની બાબતમાં માતાજીના સમ શું કામ આપવાના? હા બેન, ભાભી સાચું કહે છે. બાપુજી, તમે હા પાડી દો ને એટલે વાત પૂરી થાય. કંકુ, તું જે શ્રી માટે આટલું બધું બોલી રહી છે ને, એ શ્રી તારી નાની નાની વાતોનું ધ્યાન રાખે છે. તારી માટે થઈને બીજાને જાવ આપવા ઊભો થઈ જાય છે, અને તું એની સાથે ખુશ નથી. હવે આ વાતનો કોઈ અર્થ જ નથી. પારકાને સુખી કરવા નીકળેલા એની સામે પોતાનાને બદનામ કર્યા. હવે તો આંખ ખુલી ગઈ ને તમારી? સારું,
તમને ખબર છે મને એટલી જ ખબર છે કે તમે કંકુને સુખી જોવા માંગતા હતા, પણ કંકુ આ લગ્નથી ખુશ નથી. એને છૂટા થવું છે તો કરો ને છૂટા, એટલે વાત પતે. કંકુ, સાચે સાચું બોલજે તું. તને આ કાગળિયા કોણે આપ્યા? પ્રિયા, મુદ્દો એ નથી કે પેપર્સ આવ્યા ક્યાંથી. મુદ્દો એ છે કે કંકુને છૂટા છેડા જોઈએ છે. કંકુ, આ કાગળિયા તને આપ્યા કોણે? મેં આપ્યા કે જ્યોતિ લાદી કે યોગિતાએ આપ્યા એનાથી વાત બદલાઈ નથી જતી. વાત એટલી છે કે કંકુને છૂટા થવું છે તો કરો એને છૂટી. એટલે મારો દીકરો પણ છૂટો. એ જેની સાથે પ્રેમ કરે છે, જેની સાથે રહેવા માંગે છે, જેની સાથે રહી શકે, હું એ બંનેના લગ્ન કરાવી શકું. જોયું, રિયાશ્રીને ખુશ રાખી શકે છે. હવે એ વાત તમે સ્વીકારી લો. શું કામ ત્રણ લોકોને હેરાન કરો છો? હવે તમારી જીત છોડો અને મારા શ્રી અને રિયાને એક થવા દો. મેં માત્ર મારો જવાબ માંગ્યો છે શ્રી. તને હાથ જોડું છું પ્લીઝ. આ જોડવાની વાત જ નથી, હાથ પકડવાની છે. તું જવાબ આપી દે, વાત પૂરી. નહીં તો રિયા, તને ખબર છે ને હવે મારા મેરેજ થઈ ગયા છે. પણ તું આ મેરિડ લાઈફ થી ખુશ નહીં રહે. તું કંકુને ડિવોર્સ આપી દે. એ પોસિબલ નથી રિયા, પ્લીઝ સમજ. તો એ ભલે અહીંયા રહેતી, તું અને હું આપણે મુંબઈ જતા રહીએ. હા, આપણે સાથે રહીશું, ચાલશે ને? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? પ્લીઝ રિયા, પ્લીઝ નીચે ઉતર. મને જવાબ આપ, હા કે ના? રિયા, મને મારો જવાબ મળી ગયો. તને મારી હાજરી કે ગેરહાજરીની ફરક જ નથી પડતો. પણ યુ નો વોટ, હું તારા વિના નહીં રહી શકું. રિયા, હું તારા વિના નહીં જીવી શકું શ્રી. રિયા નો. હું નહીં રહી શકું. બાય શ્રી. રિયા પ્લીઝ નો. બાપુજી, મહેરબાની કરો, મને વચન દો તમે તમારું એ બાનું ધ્યાન રાખશો. તમારે મારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમને તો ખબર છે ને, મને દુખી રહેતા ક્યાં આવડે છે. હું મારી મજા ગોતી લઈશ. હું જ્યાં રહીશ ને ત્યાં ખુશ રહીશ. બસ તમે મારી ચિંતા નહીં કરતા. પણ કંકુ મારી દીકરી, બેટા આટલી મોટી દુનિયામાં તું જઈશ ક્યાં? માણસ દુનિયામાં એકલો જ આવે છે ને જાય પણ એકલો જ છે ને. તમે મૂકી દો આ મમત ને, જે થાય છે નહીં થવા દો બાપુજી. બાપુજી, હું તારા બાપુને શું જવાબ આપીશ? કંકુ બેટા, એમને કહેજો કે આ ઘરને સુખી કરીને ગઈ. કંકુડી ઘરમાંથી રડતી જાય છે ને શ્રીભાઈએ તરત જ રિયાનો હાથ પકડી લીધો. મોટેથી હાશકારો કરવાનું મન થઈ રહ્યું છે. મને પણ. આ રિયા આપણા કારણે આ ઘરમાં આવશે ને તો આપણા દાબમાં રહેશે. હા, અભણ નોકરાણી ઘરમાંથી જશે ને ભણેલી કામવાળી ઘરમાં આવશે.